દર્શક મિત્રો, હું છું પરમાર અનુષા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર કેશોદથી અમારા રિપોર્ટર ગોવિંદ હડિયા સાથે. કેશોદના જલારામ મંદિરમાં આજે 363માં નેત્ર નિદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષોથી ચાલી રહેલી આ સેવાકીય પ્રવૃત્તિ દ્વારા અત્યાર સુધીમાં 25,000થી વધુ દર્દીઓના સફળ આંખના ઓપરેશન કરવામાં આવ્યા છે, જેના કારણે હજારો લોકોને નવી દ્રષ્ટિ અને નવું જીવન મળ્યું છે. આ કેમ્પમાં મોતિયાના ઓપરેશન માટેની તપાસ, ડાયાબિટીસ ચેકઅપ તેમજ સાંધાના દુખાવાના નિદાન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. કેશોદ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં દર્દીઓએ હાજરી આપી કેમ્પનો લાભ લીધો હતો. કેમ્પનું ઉદ્ઘાટન મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. નેત્ર નિદાન કેમ્પમાં કુલ 225 દર્દીઓની તપાસ કરવામાં આવી હતી, જેમાં 58 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસજી ટ્રસ્ટ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હતા. ડૉક્ટર પરિતોષ પટેલ અને ડૉક્ટર શ્વેતા પટેલે દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જલારામ મંદિર દ્વારા સતત આયોજિત થતી આ સેવાકીય પ્રવૃત્તિ સમાજમાં આરોગ્ય જાગૃતિ સાથે માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. જલારામ મંદિર કેશોદ દ્વારા દર માસે પહેલા અને ત્રીજા રવિવારે આઈ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આજરોજ યોજાયેલા કેમ્પની અંદર 200 ઉપરાંત દર્દીઓને તપાસવામાં આવેલા હતા અને જેમાંથી લગભગ 58 જેટલા દર્દીઓને ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલા છે. અમારે અહીંયા જે કેમ્પ થાય છે એ કેમ્પની અંદર ભોજન પ્રસાદ તરીકે જુદા જુદા દાતાઓનો સાથ અને સહકાર મળી રહ્યો છે. આજરોજ સંજયભાઈ તન્નાના સ્મરણાર્થે તેમના જે મામા કુટુંબ છે એમના દ્વારા, એટલે કે સુવિધા રેડીમેડવાળા દેવાણીભાઈ પ્રફુલભાઈ દેવાણી અને જમનભાઈ દેવાણી દ્વારા આજે આ ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલી હતી. અને અત્રે જે કેમ્પ થાય છે, ઘણા વર્ષોથી અહીંયા કેમ્પ ચાલુ છે. અત્યાર સુધીની અંદર આ 363મો અમારો આ કેમ્પ હતો, જેમાં લગભગ 26,000 ઉપરાંત દર્દીઓને એક નવી દ્રષ્ટિ આપવામાં જલારામ મંદિર સહભાગી થયું છે. જય જલારામ, જય રઘુવીર. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.